નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ વતનના પ્રવાસે છે, ત્યારે 12 જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ દાદાના દર્શને પીએમનો કાફલો પહોંચ્યો હતો। પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સાસણગીર જવા રવાના થયા હતા। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણગીરમાં આગમન થયું છે। તો જૂનાગઢથી આ સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણગીરમાં આગમન। ભાલછેલ હેલીપેડ પર ઉતરાણ કરી સિંહ સદન પહોંચ્યા, ત્યારે કાફલા સાથે પીએમ મોદી સિંહ સદન ખાતે પહોંચ્યા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોએ ભાવભેર સ્વાગત કર્યું, ત્યારે ભાલછેલ હેલીપેડ પર ઉતરાણ કરી સિંહ સદન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણગીરમાં ભાવભેર આગમન કરવામાં આવ્યું। ભાલછેલ હેલીપેડ પર ઉતરાણ કરી સિંહ સદન ખાતે તેઓ પહોંચ્યા, ત્યારે કાફલા સાથે પીએમ મોદી સિંહ સદન ખાતે પહોંચ્યા। વડાપ્રધાનનું સાસણગીર ખાતે આગમન થયું છે। જે દ્રશ્ય જોઈ શકો સિંહ સદનની અંદર આજે વહેલી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સાસણગીર ખાતે પહોંચ્યા છે। વિશાળ કાફલો છે તે જોઈ શકાય છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તેમનું સ્વાગત કરવા માટે લોકોની પણ અહીં ભીડ છે તે જામી છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે વડાપ્રધાને કારની અંદરથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને હાલ જે રીતે વડાપ્રધાન છે તે સાસણગીર ખાતે પહોંચી ગયા છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ સાસણ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણાની મુલાકાતે છે। વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે ગોવર્ધનનાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને તેને લઈને ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું। રાજકોટની ખાનગી મેટર્નિટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સીસીટીવી ફૂટેજના વિડીયો વાયરલ થવાની ઘટના ઘટી હતી। ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને 2-4 કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી। પોલીસ સરળતાથી ફાઇલ ક્લોઝ કરી શકતી હતી, પરંતુ ગુજરાત પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને બારીકાઈથી તપાસ શરૂ કરી છે। કે ગુજરાત પોલીસે 20 રાજ્યના 50,000થી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષશ્રી ચોરનાર લોકોને પકડ્યા છે। આ 50,000 સીસીટીવીના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનનીય અમિતભાઈ, એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો। રાજકોટની તો એક હોસ્પિટલનું છે સાહેબ, પરંતુ આપણે 20 રાજ્યના 50,000 વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે। આગામી 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાશે, જેને અનુલક્ષીને નવસારી, ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોડ તૈયારીઓમાં લાગી ગયું છે। ત્યારે આજે જળ શક્તિ મંત્રી CR પાટીલે કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું। આપણા દેશના લાડીલા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે આવી રહ્યા છે। મને લાગે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમવાર લખપતિ દીદીઓનો આ કાર્યક્રમ થવાનો છે। 7 તારીખે દિવ્યાંગોને મળતું ભારત સરકાર તરફથી જે અનાજ એ માટેનો પણ એક સરસ મજાનો સુરત ખાતે કાર્યક્રમ છે અને 8 તારીખે જ્યારે અહીંયા થવાનો છે ત્યારે એની તૈયારી, એની વિઝિટ લેવા માટે
મંત્રી શ્રી આદરણીય પાટીલ સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા. પદાધિકારીઓ અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા થઈ. આણંદના પેટલાદમાં સમૂહ લગ્ન બાદ બબાલના દ્રશ્યો સર્જાયા હતા. નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં 7 જોડાનું સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિવાહ પ્રક્રિયા પૂર્ણ થતાં જમવાની વ્યવસ્થા ન થતાં ભારે હોબાળો મચ્યો હતો. લગ્ન બાદ મંદિરની જગ્યાએ પોલીસ મથકે જવાની નોબત આવી હતી. જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત GM ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કયા ગામથી આવ્યો તમે? અમે ખંભાતથી આવ્યા. અહીંયા આગળ સમૂહ લગ્ન થયું હતું ત્યારે તમને કંઈક જણાવવામાં આવેલું કે કેટલું શું વસ્તુ આલવાની છે? હા, એ બધું જણાવ્યું. એમાં આલ્યું ખરું તમને? કશું નહીં આવ્યું. LCD હતું, મંગળસૂત્ર એવું બધું હતું. એમાં આપવામાં આવ્યું ખરું તમને? ફ્રીજ તો નહીં આપણે માગતા. ઘરઘંટી એવું બધું પણ હતું. આલ્યું ખરું તમને? તમે રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો સિટી બસના ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીનો છે. તેઓ ચાલુ બસે માવો ચોરતા હોવાનું આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. બસમાં બેઠેલા મુસાફરોના જીવને જોખમમાં મૂકે તેવી બસના ડ્રાઈવરની હરકત સામે આવી છે. આ વિડીયો તેજીથી વાયરલ થતા ડ્રાઈવર સામે પગલાં લેવામાં આવ્યા છે અને સત્તાધીશો દ્વારા ઇન્દ્રજીતસિંહ મોરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પાટણના ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડનો મામલો સામે આવ્યો છે. દારૂકાંડ મામલે રજૂઆત કરનારાને જેલમાં પૂરવા મામલે નોટિસ આપી હતી. ખોટી રીતે જેલમાં પૂરવા મામલે પાટણ એસપીને નોટિસ અપાઈ છે. માનવ અધિકાર આયોગે પોલીસ અધિક્ષકને નોટિસ આપી હતી. આ સાથે નોટિસ આપી 20 દિવસમાં ખુલાસો માંગ્યો હતો. જયેશ ચૌધરી અને કિરણ પરમારે આયોગના દ્વાર ખખડાવ્યા હતા. એસપીને પોતાની સહીથી જ ખુલાસો મોકલવા આયોગે આદેશ કર્યો છે. કચ્છના અંજારમાં માતા પુત્રના સંબંધને કલંકિત કરતો બનાવ સામે આવ્યો છે. કામાંધ બનેલ હવસખોર દીકરાએ સગી જનિતા પર દુષ્કર્મ આચર્યું છે. 50 વર્ષના નરાધમ દીકરાએ 80 વર્ષની જનિતાને પીખી નાખી હતી. ગંભીર હાલતમાં વૃદ્ધ માતાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સગા પુત્રે આચરેલ પાપ સહન ન થતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જનિતાને બ્રેન સ્ટ્રોક આવતા હેમરેજ થયું હતું. હાલ વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની પુત્રની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં જ અંજાર નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે. જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવે છે. તેમજ ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને અને તેની તપાસ હાલ ચાલુમાં છે. દાહોદમાં ડ્રોનની મદદથી ડમ્પર ચોરીનો ભેદ ઉકેલાવશે. દાહોદ એલસીબી પોલીસે ડ્રોનની મદદથી મકાઈના ખેતરોમાં છુપાયેલ આરોપીને ઝડપી પાડ્યો છે. ડ્રોનની મદદથી આરોપીઓના સગડ મેળવી પોલીસ ત્રાટકી હતી. ચોરી કરાયેલ ડમ્પર સહિત હરિયાણાના 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓએ છત્તીસગઢના મુગેલીથી ડમ્પરની ચોરી કરી હતી. આણંદના ઉમરેઠમાં વ્યાજખોરો બેફામ બન્યા છે.
કરજદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા વ્યાજખોરોએ ધમકી આપી હતી। ઉમરેઠના કરજદારે વ્યાજે 91,200 રૂપિયા લીધા હતા। કરજદારે વ્યાજખોરને 3 લાખથી વધુ રકમ ચૂકવી દીધી હતી। 3 લાખથી વધુ રકમ ચૂકવી હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 3,64,200ની માંગ કરાઈ હતી। તેમજ કરજદારના ઘરને તાળા મારવાની પણ વ્યાજખોરોએ ધમકી આપી હતી। ત્યારે આ મામલે ભોગ બનેલા પરિવારે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી પોલીસ અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે અને જો ન્યાય નહીં મળે તો સહપરિવાર આત્મહત્યાની ચીમકી પણ આપી છે। ડીસા માર્કેટયાર્ડમાં હાલ રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે। ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની દિન પ્રતિદિન આવક વધી રહી છે। ડીસાના રાજગરાની માંગ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં રહેશે। અત્યારે દરરોજ રાજગરાની આવક 1100 થી 1200 બોરીની નોંધાઈ રહી છે અને ખેડૂતોને 1100 થી 1300 સુધીના ભાવ મળી રહ્યા છે। જ્યારે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રાજગરાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ખેડૂતોને ઓછો ભાવ મળતા નારાજગી જોવા મળી રહી છે। આ ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરો લઈને વેચવા આવેલો છું અને આ સાલ ઉત્પાદનમાં ઘટાડો છે। ગઈ સાલ વીઘે 7 બોરીનું ઉત્પાદન હતું, આ સાલ 5 બોરીનું ઉત્પાદન છે। ગઈ સાલ આના ભાવ 1300 થી 1600ના હતા, આ સાલ 1100 થી 1200, 25-30ના ભાવ છે। એકંદરે રાજગાની ક્વોલિટી જે દર સાલ આવવી જોઈએ એટલી બધી સુધરેલી આવતી નથી, પણ ડીસામાં દરેક સેન્ટર એક સાઈડ અને ડીસા એકલું એટલે ડીસામાં આવક સારી રહે છે। ખેડૂતોનો ઘસારો પણ સારો રહે છે, ભાવ મળી રહે છે, પણ આ સાલ શું ગુણવત્તા થોડી સુધરી નથી। દર સાલ ગુણવત્તા અઠવાડિયામાં ક્વોલિટી સુધરી જતી, પણ આ સાલ 15-20 દિવસ થયા ક્વોલિટી સુધરી નથી એટલે 100-150 ફરકમાં જાય છે। અને ડીસાનો જે સારો દાણો આવે એ ગણીને બહારથી વિદેશવાળા પણ ખરીદવા આવે છે અને એક્સપોર્ટમાં પણ જાય છે। જે ચાલુ વર્ષે ભાવ 300 રૂપિયા જેવો ડિફરન્ટ નોંધાયેલ છે પ્રતિ 20 કિલોએ, જેનું મુખ્યત્વે કારણ રાજગરાની અંદર જે પોષણક્ષમ તત્વો મળવા જોઈએ અને જે ફુલાવો થવો જોઈએ તે રાજગરાની અંદર પૂરતો થયો નથી। તેના કારણે જે રાજગરોનો દાણો છે એ દાણો ઝીણો થયેલ છે, જેના કારણે ભાવ અત્યારે ઓછા નોંધાયેલ હોવાનું જાણવા મળેલ છે। પરંતુ જો સારો માલ આવશે તો રાજગરાની 100% ભાવ ગત વર્ષની સરખામણી જળવાઈ રહેશે। અમદાવાદના બાવળાના ભાયલામાં એક કંપનીમાંથી 1,13,000ના કોપરના વાયરોની ચોરીની ઘટના સામે આવી હતી। ત્યારે આ ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં કેરાળા જીઆઈડીસી પોલીસે ભેદ ઉકેલ્યો હતો। કેરાળા જીઆઈડીસી પોલીસે 3 ચોરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા। હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા। વડોદરાની મગરપુરા પોલીસે ઘરફોડ ચોરી કરતા સિકલીગર ગેંગના રીડા ચોર અને ચોરીનો સામાન ખરીદતા સોનીને ઝડપી પાડ્યો છે। રીડો ચોર રાત્રિ દરમિયાન તેના સાગરીતો સાથે ભેગા મળીને બંધ મકાનોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપતો હતો। જ્યારે આરોપીના રિમાન્ડ દરમિયાન ઘરફોડ ચોરીના 6 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે। રીડા ચોર અને સોની પાસેથી કુલ 12.2 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। તે કરમાસિંગ નામે આરોપી આપણને મળી આવ્યો હતો। તેની પૂછપરછ કરવામાં આવી અને તેની પૂછપરછ કરતા અને તેની તપાસ લેતા તેની પાસેથી 2,27,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં આપણે આ મકરપુરામાં 2024માં દાખલ થયેલા 2 ગુનાનું ડિટેક્શન થયું છે। તેની પૂછપરછ કરતાં તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડમાં તેની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો જે ચોરી કરેલો મુદ્દામાલ હતો તેને એક નરેન્દ્ર શાહ કરીને સોની છે તેમને વેચેલો હતો અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને તેમની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી અન્ય 19 સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત 9,75,000 આસપાસની થાય છે। વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા પોલીસ સતત વિવિધ પ્રયત્ન કરી રહી છે। ત્યારે 2 દિવસ અગાઉ જોઈ સયાજીગંજ પોલીસને એસટી ડેપો ખાતેથી એક ચેન સ્નેચર પકડી પાડ્યો હતો અને એસટી ડેપોમાંથી અનેકવાર વિદેશી દારૂ સાથે ઘણા આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી હતી। ત્યારે આજરોજ શહેર પોલીસ એ ડિવિઝન ડીજી ચાવડાના ચાર્જમાં વડોદરા એસટી ડેપો ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અહીંયા અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ દ્વારા થતું જ રહે છે। આ
વડોદરા શહેરનું મુખ્ય એસટી ડેપો છે. વડોદરા શહેરમાં જુદા જુદા જિલ્લાઓમાંથી જે એસટી બસો આવે છે અને અહીંથી મુસાફરોને ઉતારીને તેમજ મુસાફરોને લઈને બહાર જતી હોય. અહીંયા લોકલ સિક્યુરિટીની સાથે પોલીસે સતત ચેકિંગ રાખતા હોઈએ છીએ. આજે પણ એનો એક ભાગ જ છે. વડોદરા શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે અમિતનગર સર્કલ પાસે બસ અકસ્માતમાં 8 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસ વિભાગ દ્વારા એફએસએલની મદદ લઈને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા. ખાનગી વાહનોના પાર્કિંગના પ્રશ્નને લઈને અકસ્માતની ઘટના સર્જાઈ હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. મહેસાણામાં અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેને રાજીનામા આપ્યા છે. ચેરમેન કે પટેલ, વાઇસ ચેરમેન ડોક્ટર અનિલ પટેલે રાજીનામું આપ્યું છે, જ્યારે અર્બન કોઓપરેટિવ બેંકના 5 ડિરેક્ટરોએ પણ રાજીનામા આપ્યા છે. ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ થતા ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા છે. આરબીઆઈના નિયમ મુજબ તમામને ડિરેક્ટર પદે 10 વર્ષ થયા હતા. અમદાવાદના સોલામાં આવેલ પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. 42 દિશા હુંબડ દિગંબર જૈન યુથ ફોરમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સંસ્થા સાથે મળીને આ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા. થેલેસીમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકોને બ્લડની અછતને પૂરી પાડવા માટે કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 100થી વધુ બ્લડ યુનિટ કલેક્ટ કરવાનો ટાર્ગેટ હતો. આ બ્લડ ખાસ થેલેસીમિયાથી પીડાતા બાળકોને ડોનેટ કરવામાં આવશે. આજે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મારો બ્લડ ડોનેટનો. હા, મને સારો એક્સપિરિયન્સ ફીલ થયો. ના, બોડીમાં કંઈ ચેન્જીસ નથી થયા. કરવું જોઈએ? હા, કરવું જોઈએ. હવે હું નેક્સ્ટ ટાઈમથી કરીશ. તમે કોનાથી મોટિવેટ થઈને આજે બ્લડ ડોનેટ? બસ આજે મેં કીધું કે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરવું હતું તો મેં કીધું કરી લો. કોલેજમાં એકવાર ટ્રાય કર્યો હતો પણ એ સક્સેસ નહોતું ગયું, કારણ કે એ વેઇટ થોડું ઓછું હતું એટલે અત્યારે મેં કીધું ચેક કરાવી જોઉં તો થઈ ગયું. એમાં એવું હોય છે કે રેડક્રોસ સાથે અત્યારે 1250 બાળકો થેલેસેમિયાના જે છે એ જોડાયેલા છે. તો એવા બાળકો જે છે જેમને બ્લડની જરૂર છે તો અમે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. એની કોઈ કિંમત નથી લેતા. એ લોકોને જ્યારે જરૂર પડે એ લોકોને દર 15 દિવસે ચડાવવાનું હોય છે. તો અમે આવી રીતે અલગ અલગ જગ્યાએથી આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ. એવી જ રીતે અત્યારે આ ભાઈ સાથે અમે કોર્ડિનેટ કરીને પછી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જે પણ બ્લડ અત્યારે થેલેસીમિયા છે કે ઘણા બધા રોગો છે જેમાં બ્લડ ડોનેશનની જરૂર પડતી હોય છે, બ્લડની જરૂર પડતી હોય છે, અને એક અમારું યુથ ફોરમ છે સરસ, જો એમાં ઘણા બધા મેમ્બર્સ છે. પ્લસ અમારા દિગંબર જૈન મંદિરથી એક જૈન તરીકે એવું હોય કે ભાઈ ઘણા બધા ડોનેશન થઈ શકે, આ પણ એક બહુ ઉમદા કાર્ય છે કે જેમાં આપણે બ્લડ ડોનેટ કરી શકીએ છીએ, જેનાથી ઘણા બધા લોકોની જિંદગી બચી શકે છે. એવું કહેવાય છે કે એક બ્લડ ડોનેશનથી 3 જણાની લાઈફ બચી શકે છે. તો વાય નોટ કે આપણે એમાં આગળ આપીએ અને આવા કાર્યો આગળ કરી શકીએ. એના કારણથી અમે લોકોએ આ બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે. અમદાવાદને હરિયાળું બનાવવા માટે 30 લાખથી વધુ વૃક્ષો વાવવા મિશન મિલિયન ટ્રી અભિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ અભિયાનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું એમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે અને કહ્યું હતું કે ભાજપના સત્તાધીશોએ એક પેડ માં કે નામ તથા મિશન મિલિયન ટ્રીની વાતો કરી વાહવાહી તો મેળવી, પણ વૃક્ષોની જાળવણીમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. 66 करोड़ 21 लाख रुपए की लागत से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा 70,94,000 पेड़ उगाए गए थे, जिसमें से सिर्फ 46,11,000 पेड़ उग पाए यानी सर्वाइव कर पाए और 24,83,000 पेड़ अहमदाबाद शहर में सूख चुके थे यानी कि मर चुके थे. एक तरफ बड़े बड़े नारे लगाए जाते हैं, जैसे मैंने कहा कि एक पेड़ मां के नाम, लेकिन उन पेड़ों की रक्षा कहीं ना कहीं भारतीय जनता पार्टी नहीं कर पाती. સંજેલી તાલુકાના તરગડા મહુડી ગામે 2 દિવસ પહેલા ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેમાં જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મકાન માલિકની ઘરમાં રાખેલ પશુઓમાં માટેનો ઘાસચારો, ઘર વખરીનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેને લીધે મકાન માલિકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
તેમજ ફાયર સેફટીની અસુવિધાને કારણે મોટું નુકસાન થવા પામ્યું હતું. આ અંગે સંજેલી તાલુકા કોંગ્રેસ દ્વારા સંજેલી મામલતદારને સંબોધીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સંજેલી નગરમાં ફાયરની મૂળભૂત સુવિધા ઊભી કરવા માંગ કરી હતી. તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ સાબરકાંઠાના આ સમાચાર પર. સસ્તા ભાડાને લઈને રિક્ષા ચાલકો બાખડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હિંમતનગરમાં રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલકે બીજા ચાલકના માથામાં તલવારના ઘા ઝીક્યા. ત્યારે ઘાયલ રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત ગુના સાથે ફરિયાદ નોંધી છે. તો સાબરકાંઠાથી આ સમાચાર. સસ્તા ભાડાને લઈને રિક્ષા ચાલકો બાખડ્યા હોવાનું સામે આવ્યું છે. હિંમતનગરમાં રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. ત્યારે રિક્ષા ચાલકે બીજા ચાલકના માથામાં તલવારના ઘા ઝીક્યા. તો ઘાયલ રિક્ષા ચાલકની સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત ગુના સાથે ફરિયાદ નોંધી છે. તો સાબરકાંઠાથી આ સમાચાર. સસ્તા ભાડાને લઈને રિક્ષા ચાલકો બાખડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરમાં રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક પર હુમલો કરી દીધો હતો. ત્યારે રિક્ષા ચાલકે બીજા ચાલકના માથામાં તલવારનો ઘા ઝીક્યો. ઘાયલ રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. સંવાદદાતા દીપકસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે દીપકસિંહ, સાબરકાંઠામાં સસ્તા ભાડાને લઈને રિક્ષા ચાલકો બાખડ્યા હતા, વધુ શું વિગતો? જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠાનું જે હિંમતનગર છે, હિંમતનગરમાં એક લાલ બત્તી કિસ્સો સામે આવી રહ્યો છે. કહી શકાય કે હિંમતનગરનું જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની આગળ જ બે રિક્ષા ચાલકો ભાડા માટે બબાલ થઈ હતી. ત્યારબાદ એક રિક્ષા ચાલકે હુમલો કરી માથાના ઘા જે સામેવાળો વ્યક્તિ હતો તેને રિક્ષા માટે ભાડા માટેની સામેવાળા વ્યક્તિએ ઉશ્કેરાઈ જતા જ રિક્ષા તલવાર કાઢીને તલવારથી એક વ્યક્તિને માથા પર ઘા કર્યા હતા. ત્યારબાદ જ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ત્યારબાદ હાલ તો જે રિક્ષા ચાલક છે, હાલ તો હિંમતનગરની જે સિવિલ છે ત્યાં એડમિટ છે. પણ કહી શકાય કે જે રિક્ષા ચાલક છે એ તલવારના ઘા ઝીક્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને હાલ તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન એટ્રોસિટી સહિતનો અંદર ગુના દાખલ કરવાનો. કહી શકાય કે હિંમતનગરમાં ખુલ્લેઆમ આવા તત્વો કહી શકાય કે તલવારો લઈને ફરતા હોય છે. ત્યારે બંને રિક્ષા ચાલકો સામસામે ભાડા માટે બબાલ થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરી ગયેલા જે વ્યક્તિ હતો તે સામેવાળા રિક્ષા ચાલકે માથામાં ઘા ઝીક્યા હતા. ત્યારબાદ હાલ તો હિંમતનગરની જે સિવિલ છે ત્યાં સિવિલમાં એડમિટ કહી શકાય. પણ તો પોલીસે પણ હાલ તો તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં છે. એટ્રોસિટી સહિતની જે ફરિયાદ છે, ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પોલીસે ચક્રોબાજી કરે છે. જે ઘા ઝીકનાર છે, તલવાર છે, વ્યક્તિ છે જે છે હાલ તો પોલીસથી દૂર છે. પણ કહી શકાય કે ટૂંક જ સમયમાં તેની ધરપકડ કહી શકાય ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી દીપકસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. જો સાબરકાંઠામાં સસ્તા ભાડાને લઈને રિક્ષા ચાલકો બાખડ્યા હોવાની આ ઘટના સામે આવી છે. હિંમતનગરમાં રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. ત્યારે એક રિક્ષા ચાલકે બીજા ચાલકના માથામાં તલવારનો ઘા ઝીક્યો હતો. ત્યારે ઘાયલ રિક્ષા ચાલકની સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો પોલીસે પણ એટ્રોસિટી એક્ટ સહિતના ગુના સાથે ફરિયાદ નોંધી છે. તો સસ્તા ભાડાને લઈને બે રિક્ષા ચાલકો બાખડ્યા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. હિંમતનગરમાં રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક પર હુમલો કરી દીધો હતો. ત્યારે રિક્ષા ચાલકે બીજા ચાલકના માથામાં તલવારના ઘા ઝીક્યા. ત્યારે રિક્ષા ચાલક ઘાયલ થયો હતો. ત્યારે ઘાયલ થતાં તેની સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત ગુના સાથે ફરિયાદ નોંધી છે. તો સાબરકાંઠામાં સસ્તા ભાડાને લઈને રિક્ષા ચાલકો બાખડ્યા હોવાની આ ઘટના સામે આવી છે. ત્યારે હિંમતનગરમાં રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક પર હુમલો કરી દીધો હતો. તો રિક્ષા ચાલકે બીજા ચાલકના માથામાં તલવારના ઘા ઝીક્યા.
તો ઘાયલ રિક્ષા ચાલકની સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નડિયાદના સાંત બજારમાં ફાયરિંગ અને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાહન પર આવેલા 3 જેટલા ઇસમોએ પુનાક સાલુકી નામના વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનેથી ₹50,000 લઈ વેપારી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વેપારીને રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. વેપારીએ રૂપિયા ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. જ્યારે લૂંટ કરવા આવેલ ઇસમોએ વેપારી સાથે મારામારી પણ કરી હતી. આ બનાવને પગલે સ્થાનિકો એકઠા થતા લૂંટારુઓ પલાયન થયા હતા. જો કે ફાયરિંગ અને લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નડિયાદ ટાઉન પોલીસ અને ડીવાયએસપીની ટીમ ઘટના સ્થળે પહોંચી લૂંટારુઓને ઝડપી કરવા કવાયત હાથ ધરી હતી. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઊભા હતા. અમારી પહેલા ગાડી પર અમે 2 જણ આવતા હતા. અમારા બેની ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા. એટલે બધા નહીં ગયા, 2 જણા હતા. આગળ 1 જણ ઊભો હતું ગાડી પર. કેટલી લોડ કરી તમારી જોડે શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી, બંદૂક હતી. નવસારી ખાતે યુથ ફોર ગુજરાત અને મહાનગરપાલિકા નવસારી દ્વારા કેચ ધ રેન થીમ ઉપર એક નાઇટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નવસારીના સાંસદ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નાઇટ રન 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર એમ 3 ભાગમાં યોજાઈ હતી. નાઇટ રનમાં શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ ઉપસ્થિતોએ સંગીતની મજા પણ માણી હતી. કે નવસારીમાં પહેલી વખત નાઇટ રનનું આયોજન થઈ રહ્યું છે. અહીંયા લોકો ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે અમે રજીસ્ટ્રેશન ચાલુ કરેલું, ફક્ત 4 દિવસની અંદર જ 5,000 રજીસ્ટ્રેશન થઈ ગયા હતા. એથી જ ખબર પડે છે કે નવસારીના લોકો પણ ચાહે છે કે અહીંયા કંઈ નવું થાય. આજે આપણે કદાચ દરેક જિલ્લા 700 જિલ્લાઓમાં નવસારી જિલ્લો જળ સંચય એમાં સૌથી આગળ છે. આજે છત્તીસગઢ પહેલા નંબર પર છે, મધ્યપ્રદેશ બીજા નંબર પર છે, રાજસ્થાન ત્રીજા નંબર પર છે અને ગુજરાત 6ઠા નંબર પર છે. આપણે 31 મે સુધીમાં 10 લાખ જળ સંચય માટેના સ્ટ્રક્ચર ઉભા કરવા માંગીએ છીએ. બુલેટિનમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.